ગયા ડેલવાડા તો સીમર નાતા જશે કુંડમાં બધે ઇન પાપા ને નાસ્તો કરાવવા લોઠાઈને નાસ્તો કરાવો. તો કેમ છો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા દિવસમાં નવા વ્લોગની સાથે. તો આપણે ઉના ટુ દ્વારકા હાલીને જવાનું છે અને વ્લોગ બનાવીએ અને આપણી મન્નત માનેલ હતી તે મન્નત પૂરી થઈ એટલે મન્નત પૂરી થઈ એના માટે પણ હાલીને જાય છે. તો અહીંથી જવાનું છે કોડીનાર, મૂળ દ્વારકા, પછી એવા ઝાઝા ઘણા છે, સોમનાથ, પછી મઢડા, જેમ કે એવા બધા જેમ લાગુ પડશે એ રીતના જાશું. અને અત્યારે સીમર પૂગી ગયા હાલીને, તો 6:30 વાગે નીકળ્યા થાય ત્યારે વાગ્યા 7:30. તો જગજીવન બાપુના આશ્રમમાં પૂગી ગયા સીમર. દર્શન કરતા જઈએ અને તમને પણ દર્શન કરાવીએ. તો વ્લોગમાં રહેજો, વ્લોગ પૂરો જોજો અને તમને અમારો કેવો વ્લોગ લાગ્યો એ કમેન્ટ કરીને જરાક જણાવજો. તો હાલો જઈએ અંદર. તો મિત્રો ફાઇનલી આવ્યા સીમર પૂગી ગયા અને જગજીવન બાપુના દર્શન પણ કરી લીધા. અને અહીંયા વિડીયો બનાવવાનું પણ કાંઈ ના નથી પાડી બાપુને પૂછ્યું તો અમે. તો જૂનું મંદિર હતું એ પાડી નાખ્યું અને નવું મંદિર બનાવીશ કીધું. અને જોરદાર છે જગજીવન બાપુની ત્યાં મંદિર અને નવું કામ શરૂ છે અહીંયા. અને અમારા કૌશિકભાઈ થઈ ગયા તરસા, કેમ કે નીકળ્યા પાણી પીધું જ નથી, પાણી પીવા તમને બોલાવ. તો હું પણ પાણી પી લઉં મિત્રો અને હાલો આગળ વધી. હવે તો ફેમિલી અત્યારે વાગી ગયા છે 9:52 થઈ ગઈ, એટલે 10માં 8 મિનિટની વાર છે. અને આપણે હાલતા હાલતા પૂગી ગયા ડેલવાડા. તો સીમરથી નીકળ્યા, સીમરથી મંદિરે દર્શન કરીને પછી અને અમારા કૌશિકભાઈ પાણી પી લઈએ, પાણી પીવા બેઠી ગયા. અને એ બહુ મસ્ત જગ્યા છે. તો બધા વાતાવરણ છે અને સાયો એવો છે, પગું પણ દુખવા માંડ્યા જરી જરી. હવે આગળ વધીએ અમે અને બતાવશું તમને આગળનું બધું. વ્લોગમાં જોજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો, ઓલું બેલ આઇકન ઓન કરી દેજો જેથી કરીને તમને અમારો નવો બ્લોગ મળતો રહે. તો 8 વાગે તમને 5 વાગે બ્લોગ મળી જશે. ચાલો તો હવે અમે જઈએ આગળ. તો મિત્રો આપણે ડેલવાડા ઘડીક પોરો ખાઈને હવે ધીમે ધીમે હાલતા થઈ ગયા અને નદીમાંથી હાલવાનું શરૂ કર્યું. તો આગળ સપ્તાહ પણ બેઠાડા લાગે, તો ત્યાંથી વળશું અને જોતા જશું સપ્તાહ બેઠાડે છે. ચાલો ત્યાં જઈએ મિત્રો. સપ્તાહ શરૂ છે પણ આપણે ત્યાં જવાનું નથી, ત્યાં જશું તો તડકો થઈ જશે એટલે આપણે હાલવા માંડી. નાના છોકરાને તો મિત્રો હવે આગળ જઈને મળીએ અને હવે પછી વિડીયો બનાવીએ. કે પાછો વ્લોગ લાંબો થાય એટલે જઈએ હવે. તો મળીએ થોડીક વાર પછી. હાય મિત્રો, તો જરાક પૂકી ગયા અને તડકો હતો એટલે પાણી કાંઈ હતું નહીં, તો પાણી એટલે બરફ ખાવા અને પાણી બંને પૂકી ગયા. તો પરાગ તો ફાઇનલી પૂગી ગયા. બહુ તડકો પણ બહુ જોરદાર પડે અને આ જો બરફની ડીશ પણ આવી ગઈ. આ આપણા કૌશિકભાઈ. હા તડકો કેવો થાકી ગયો ભાઈ? થાકી ગયા બહુ, કેટલો થાકી ગયો? બહુ. તો મિત્રો આવો બરફ ખાવાનો અને પબ્લિક પણ જો કેવું છે. તો મિત્રો આપણે ડલવાડાની આગળ બરાગ આવી ગયા
ત્યાં પણ મેળો છે. હું અને કૌશિક બંને પરાગ પૂગી ગયા. તો ના એવું લાગ્યું કે આટો મારતા જઈએ. આ બધા રમકડા વેસવાનું બંધ કરીને આવું શરૂ કર્યું કાક. રમકડા તો લાગતા નથી. કુંડ બાજુ આટો મારતા આવીએ. નાતા જશે કુંડમાં બધા. ચિત્રોને પાણી પાવા આવે ને. આવા કડદામાં નવાય નહીં. પાણી કેટલું ખરાબ. પેલા મોટો વડલો હતો તેની માથેથી બધામાં ઠેકડા મારતા. અત્યારે એવું કાંઈ છે નહીં. તડકો પણ કાળા ધૂમનો પડે. મોજ મસ્તીથી નાય છે પણ એટલા જ. હાલો ભાઈ, આપણે નાવાનું છે. આપણે મોડું થાય છે એટલે હાલો હવે આગળ જઈએ અને વ્લોગ જોજો. હાય મિત્રો, તો આપણે આવ્યા હતા અને હીરોઝ ભેગા. તો ત્યાં આપણા વિડીયો ડેલી જોવાવાળા એક ભાઈબંધો છે અને ડેલી વ્લોગ જોઈ છે, સબસ્ક્રાઈબર છે. તો આ છે, એની સાથે હું તમને વાત કરાવું. તો આ ભાઈ છે ડેલી વ્લોગ જોઈ. અમે ડેલી વ્લોગ જોઈ રહ્યા છે. લાઈક કરો, સપોર્ટ કરો અને શેર કરો. તો આ 3 જણા છે ડેલી વ્લોગ જોઈ છે અમારા. અને હરેક કહેવાય ને કે હરેક પાસે એક એક ટેલેન્ટ હોય, પણ એ કાઢવું એ જ બહુ મોટી વાત છે. તો આ લોકો પાસે પણ થોડું ઘણું ટેલેન્ટ છે. હું તમને બતાવું, હાલો તો અડી. हम बादशाह है जनाब, इन पापा की परियों को हम घंटा भाव नहीं देते. हम बादशाह है जनाब, इन पापा की परियों को हम. ટેલેન્ટ તો હરેક બંદા પાસે હોય એમ. એ ટેલેન્ટને બહાર લાવવા વાળો વ્યક્તિ હોવો જોઈએ, કે જેને એક સપોર્ટ કરવા વાળો માણસ હોય ને, તો એ ગમે તે પ્રાપ્ત કરી શકે. એવી જ રીતે અમે પણ તમારા સપોર્ટના લીધે નીકળી ગયા. તો સપોર્ટ કરજો. અને હવે નીકળ્યા અમે હાઈવે ઉપર. તો હાલ્યા જઈએ. નાથલાડી પૂછશું તો એ હાઈવે ઉપર છે. હીરોઝથી હાઈવે ઉપર નીકળી ગયા. તો હાલો મિત્રો, તમે વ્લોગ જોજો અને હવે પછી અમે વ્લોગ બનાવશું. તો ખબર થઈ ગઈ. અને હું અને મારા ભાઈ પક્ષી નાસ્તો કરવા બેઠી ગયા. તીખા થઈ ગયા. તીખા એટલે તો આ શું છે? પકોડા. પકોડા છે મિત્રો. તીખો થઈ ગયો રો. તીખમાંથી આવ્યો હોય ને એવું. સવારની વાત છે કે ખાતું નથી એવું કઈ. તો પછી જાય આવ્યો તો અમે નાસ્તો કરી લઈએ. જોયું જશે કે અમારી મોજ મસ્તી. એન્જોય યોર લાઈફ. છો બધા મજામાં? હમણાં પેલા પંખા હતા ને, એવા નાખી દીધા મોટા મોટા. તો મિત્રો અત્યારે વાગી ગયા સાંજના 7 અને હાલતા હાલતા કોડીનાર ફૂગું છે. હવે અહીંથી કોડીનાર થોડુંક જ દૂર છે. તો આવું બધું હાલા જાય અને મળી જ નથી એમ કે પાણી પર તો બહુ રાતે મોડું થઈ ગયું છે. ફૂગું જ છે ગાઈસ. કોડીનારની આ બાજુ ખોડિયારમાંનું મંદિર છે. ત્યાં પૂછ્યું ત્યાં રાત તો થઈ જ જશે. અને હા, જ્યારે હું પહેલી વાર આવ્યો ત્યારે આયા ભેગા ત્યારે રાતની માથે થઈ ગયું હતું. એક રાતને સવારના 4 વાગે અહીંયા ભેગા થયા અમે. તો આજે અમે કે વહેલા એ પૂગી ગયા. આ જ જગ્યા છે કે સવારે અમે અહીંયા ભેગા થયા. તો હાલો હવે જઈએ કોડીનાર. મિત્રો
અરે પગું પગું ઠાકી ગયા. અંદર ગલી ઉઈ જવું હવારે ચાલુ તો યુટ્યુબ ફેમિલી એટલે કે આપણે હાલા જતા હતા અને એક જગ્યાએ આ જે તરીકે આ ગાડી જાય એ રીતના એક ભાઈ જતા હતા અને એણે આવીને પાછા વળીને પૂછ્યું કે તમારે કાંઈ નાસ્તો કરવો, ચા પાણી પીવું. તો એવું અમે ના પાડવા છતાં પણ નાસ્તો અને ચા એવું પીશું. પણ અમે કીધું કે વાંધો નહીં, તમે એટલું બધું કહો શીખી કે અમને તમે દ્વારકા જાઓ તો અમને હરખ થાય છે એવું કહ્યું. તો એ બદલે એ પ્રાણથી લોઠાઈને એવું કીધું કે હું તમને સોડા પાવ, એટલે તમે કહો એ તમને પાવ. તો અમે કીધું કે વાંધો નહીં, સોડા લઈ આવો, પાઈ દો તમે હરખથી. તો એ સોડા લેવા ગયા, આગળ આવે એટલે તમને બતાવું. એ ગયા ભાઈ સોડા લેવા, કેમ કે આપણે કોડીના રૂટ અને એ બાજુ જઈએ એટલે એવા ઘણા પ્રકારના લોકો હોય, કારણ કે કોળી, ભરવાડ, માલધારી સમાજ તો હરેક બહુ જમવાનું ને બધી વસ્તુ બધી જ્ઞાતિના લોકો વધારે, ભરવાડું સમાજ બહુ પણ પાય બધું અને ખવડાવે, નાસ્તા કરાવે. તો અમને આગળ પણ એક કેસરિયાની ઓલી બાજુ બેનવે પણ જે સિકંજી વેચતા હતા તે સિકંજી પાયું પ્રાણે લોઠાઈને જે તમે પીવું. તો હાલો અમે જઈએ અને આગળ આવે એટલે બતાવીએ. મિત્રો મેં તમને કીધું છું ને કે જે બે ભાઈ બંધુ માલધારી સમાજના હતા તે આ જ બે ભાઈ છે. જે આ ભાઈ આહિર સમાજના છે અને આ અર્જુનભાઈ છે જે રબારી સમાજના છે. તો અમને નાસ્તો કરાવવા, લોઠાઈને નાસ્તો કરાવો કીધું કે તમે નાસ્તો કરી લો અને આવી સેવાઓ કરતા જ હોય કે માલધારી સમાજ તો બહુ દ્વારકા રૂટ ઉપર. તો અમને નાસ્તો કરાવવા બેઠાવી દીધા અને કોડીનારની બાજુનું ગામ છે આ એ ભાઈ, હા મોટી એવું ગામ છે. તો નાસ્તો કરી લઈએ અને પછી આગળ જાઉં. તો મિત્રો બધો સામાન મૂકીને વહી આવ્યા હનુમાન દાદાના મંદિરે, ત્યાં મૂકીને આવ્યા જમવા આવી ગયા. તો અત્યારે ભેગા હનુમાન દાદાના મંદિરે થોડુંક કોડી ન થાય, પણ કોડીનારમાં કંઈ રોકાય એવું હતું નહીં, એટલે અમે હનુમાન દાદાના મંદિરે રોકાઈ ગયા બાપુને પૂછીને. અને સામાન મૂકીને આ છે મારુતિ હોટલ, ત્યાં જમવા આવી ગયા હું અને કૌશિક. તો હા મિત્રો, આ જગ્યા છે અમારી રોકાવા માટેની. અમે રાત્રે અહીંયા રોકાવાના છે. તો મિત્રો આજે અમારે રોકાવાની જગ્યા હતી. હાલો, તો હવે આપણે મળીએ કાલના દિવસમાં, જોઈએ કે કાલનો દિવસ પણ કેવો જાય. આજ તો આવો દિવસ ગયો આપણો. તો હાલો, બાય બાય. જય દ્વારકાધીશ, જય મુરલીધર. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.